નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા સમાગોગા નદીના પુલ પર ગત રાત્રે એક હૃદયદ્રાવક અને જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદના 2 અજાણ્યા પ્રવાસીઓ ભોગ બન્યા હતા. રોડની વચ્ચોવચ્ચ આવેલા એક મોટા ખાડામાં પડેલા પથ્થરો સાથે અજાણ્યું વાહન ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના ઘટી હતી, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે અન્ય એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક જાગૃત નાગરિક અર્જણભાઈ ગઢવીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ પુલ પર છેલ્લા 4 મહિનાથી આ જોખમી ખાડો પડેલો છે અને આ અંગે ન્યૂઝ ચેનલો તેમજ સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં પોડી રહ્યું છે. મોરબીના ઝૂલતા પુલ જેવી ભૂતકાળની મોટી હોનારતોમાંથી પણ પાઠ ન ભણતું પ્રશાસન શું કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય ત્યાર પછી જ જાગશે? તેવો વેધક સવાલ ઉઠાવીને જાગૃત નાગરિકોએ તાત્કાલિક ધોરણે આ જોખમી ખાડાનું સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે. અહેવાલ દિનેશ મહેશ. આજ તારીખ 9/6/2025ના વહેલી સવારના આ સમાગોગા નદીના પુલ ઉપર બહુ જબરદસ્ત એક્સિડન્ટ થયેલ છે. એ પહેલાં આ તંત્ર દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી અને કચ્છ કાનૂન ક્રાઇમે આ પ્રશ્નને ઉજાગર કરવા માટે કેટલીક વાર ચેનલ દ્વારા ચેનલના માધ્યમથી પણ જાણ કરી હતી, છતાં તમે આ જોઈ શકો છો. આ ખાડો આ તંત્ર ઘોર નિદ્રામાં સૂચી છે અને આજે વહેલી સવારે આ ગાડીનો બહુ મોટામાં મોટો ભયંકર એક્સિડન્ટ થયેલ છે. એમાં એક તો બહુ સિરિયસ છે, એમાં એકની તો તબિયત બહુ નાજુક છે. એ તંત્ર ભગવાન જાણે ક્યારે નીંદમાંથી નીંદર ક્યારે ઉઠશે એવી અમારે લોક માંગ છે અને લોકોનો રોષ છે કે આ તંત્ર આના ઉપર ધ્યાન દે અને કાર્યવાહી કરે. આ નેશનલ હાઈવે છે અને અહીંયાથી 12 કિલોમીટર દૂર ટોલગેટ છે, એમાં સારામાં સારો ટોલગેટ વસૂલ કરવામાં આવે છે. અહીંયાથી જ 100 મીટરના અંતરે પ્રાગપર પોલીસ ચોકી છે. તો બધા તંત્રોને અમે તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ નેશનલ હાઈવે ઉપર થોડું ધ્યાન દે એવી અમારી વિનંતી છે.